નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। સૌરાષ્ટ્રના લેવા પાટીદાર સમાજના બે આગેવાન વચ્ચેનો વિવાદ વધુને વધુ વકરી રહ્યો છે। ખોડલધામના ચેરમેન નરેશ પટેલ અને ધારાસભ્ય જયેશ રાદડિયા વચ્ચે ચાલી રહેલ અણબનાવ વચ્ચે હવે ધારાસભ્ય જયેશ રાદડિયાએ ફરી એકવાર નામ લીધા વગર નરેશ પટેલને જાહેર મંચ પરથી પડકાર આપ્યો છે। આની સાથે જ જયેશ રાદડિયાએ સમય આવે જવાબ આપવાની પણ તૈયારી બતાવી છે। રિપોર્ટ એવા મળી રહ્યા છે કે ગત 28મી જુલાઈના રાત્રે સુરતમાં વિઠ્ઠલભાઈ રાદડિયાની 5મી પુણ્યતિથિ નિમિત્તે જે રક્તદાન કેમ્પ યોજાયો હતો તેમાં જયેશ રાદડિયાએ પણ હાજરી આપી હતી અને એ દરમિયાન જયેશ રાદડિયાએ ફરી એકવાર ટાર્ગેટ પર તીર છોડ્યા હતા। ખબર એવી મળી રહી છે કે જયેશ રાદડિયાએ જાહેર મંચ પરથી એવું નિવેદન આપ્યું કે એ જ સમાજ છે, એ જ લોકો છે જે રાજકીય રીતે ટોચ ઉપર બેસાડી શકે અને નીચે પણ બેસાડી શકે છે। સમાજ મજબૂત બને તેના માટે પ્રયત્ન કરવા જોઈએ। અમુક લોકોને પેટમાં દુખે છે, સમાજનો આગેવાન મજબૂત હોય તેને સ્વીકારજો। માય કાંગલાની સમાજને જરૂર નથી, આવા પોતે તો ડૂબશે અને સમાજને પણ ડૂબાડશે। માય કાંગલાની સમાજને કાલે જરૂર નથી અને આજે પણ જરૂર નથી। રાજકીય રીતે મજબૂત આગેવાન મળે ત્યારે નીચે બેસવાની મારી તૈયારી છે। સમાજમાં અમુક કહેવાતા લોકો છે કે જે પગ ખેંચવાનું બંધ કરી દે। આગેવાન મજબૂત હોય ને સ્વીકારજો। ત્યારે કીધું તો ફરી પાછું આજે જાહેરની અંદર બોલું તો મજબૂત હોય ને સ્વીકારજો। માય કાંગલા હોય ને એની સમાજને જરૂર નથી, એ પોતે તો ડૂબી જાય, સમાજ નહીં ડૂબાય તે ખબર નહીં પડે। માય કાંગલા નેતાની કાંઈ જરૂર નથી, સમાજને આજે જરૂર નથી। તાકાત વાળો હોય ને આગળ ચૂકાજો કીધું છે જાહેર મંચની અંદર કહેવા માટે ટેવાયેલો છું। રાજકીય રીતે સમાજ રીતે હોવાથી મજબૂત આગેવાન મળે ને તેથી મારે જો અહીં નીચે બેસવાની કોકનો સ્પીચ આપતું હોય ને તો નીચેની ફોટો પડવાની જયેશ રાદડિયાની કાયમી માટે તૈયારી છે। પણ જ્યાં તમે કીધું કરી નથી શકતા, આજે આવડા મોટા સમાજની અંદર દુઃખ સાથે કહેવું પડે અનેક એવા લોકો એવો વર્ગ છે કે જ્યાં સવારથી ઉઠી અને સાંજ સુધીમાં અનેક જગ્યાએ એનું કામ પડે, જરૂરિયાત પડે છે, એનો તમે હાથ ન ચાલી શકો, ખેંચી શકો તો કાંઈ નહીં પડે, એના પગ ખેંચવાનો સમાજના અમુક કહેવાતા લોકો બંધ કરી દે। સમાજનો ભાવ પૂછવા વાળું આવનારા સમયમાં કોઈ નહીં મળે તેવા દિવસો આવશે। અમે કોઈને સારું ન કરી શકીએ તો કોઈને પાડી દેવાની અમારી વૃત્તિ નથી। ગુલામી કરી નથી શકતા અને કરવા માંગતા પણ નથી, તાકાતથી આગળ ચાલીએ છીએ। કોઈ પાડી દેવાના કાવતરા કરતા હોય તો સફળ નહીં થાય। જોકે આના અગાઉ પણ વિવાદ વધતા નરેશ પટેલે કોઈનું નામ લીધા વિના એવું નિવેદન આપ્યું હતું કે ઘરની વાત ઘરમાં રાખવી જોઈએ। ખોડલધામ તરફથી કોઈ રાગ દ્વેષ રાખવામાં આવ્યો નથી। હું ખોડલધામ તરફથી ખાતરી આપું છું કે કોઈ રાગ દ્વેષ નથી। જયેશ રાદડિયા પાટીદાર સમાજના યુવા નેતા, તેને જ્યારે જરૂર પડે ત્યારે અમે તેમની સાથે ઊભા રહેવાના છે। તો આની સામે જ જામનગર ખાતે આયોજિત રક્તદાન કેમ્પમાં જયેશ રાદડિયાએ પણ નરેશ પટેલના નિવેદનનો જવાબ આપ્યો હતો, જેમાં તમને એવું નિવેદન આપ્યું કે હું સમય આવશે ત્યારે જવાબ આપીશ। હું ઘરનો જ માણસ છું અને ઘરની વાત હંમેશા ઘરમાં રાખી છે, તેમાં બે મત નથી। બાકી સમય આવશે ત્યારે હું પણ જવાબ આપીશ। બીજને ખબર સાથે ફરી મળીશું। ધન્યવાદ।